રાતે ડિનર બહુ મોડું કરવું એ સ્વાસ્થ્ય માટે સારું નહીં, આપણે સૌ કોઈ જાણીએ છીએ। પણ બહુ જ લેટ ડિનર કરવાની ટેવ તમારા સ્વાસ્થ્યને એટલું નુકસાન કરી શકે છે કે જેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય। ચાલો જાણીએ કે રોજ 9 વાગ્યા પછી ડિનર કરવાથી તમારા શરીર પર કેવી અસર પડે છે। આ સાથે જ જાણીએ કે ડિનર કરવાનો યોગ્ય સમય શું। સામાન્ય રીતે આપણે આપણા રૂટીન અને કામને અનુરૂપ સમયગાળા પર ડિનર કરતા હોઈએ છીએ। મોટાભાગના લોકો મોડી રાત સુધી જાગીને કામ કરે છે, જેના કારણે તેઓ ડિનર પણ મોડું કરે છે। મોટાભાગના લોકો રાત્રે 9 વાગ્યા પછી જ જમવા બેસે છે। ટ્રાફિક અથવા મોબાઈલ પર વ્યસ્ત રહેવું આ બધું જ આપણા જમવાના ટાઈમિંગને બગાડે છે। પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે ડિનર કરવાની આ આદત ધીમે ધીમે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે। ચાલો જાણીએ કે રોજ 9 વાગ્યા પછી ડિનર કરવાથી તમારા શરીર પર કેવી અસર પડે છે। આ સાથે જાણીએ કે ડિનર કરવાનો યોગ્ય સમય શું છે। આપણા શરીરમાં એક પ્રાકૃતિક જૈવિક ઘડિયાળ હોય છે, જેને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે। આ આપણા શરીરને જણાવે છે કે ક્યારે ખાવું, ક્યારે સૂવું અને ક્યારે આરામ કરવો। સાંજ પછી શરીરનું પાચન તંત્ર ધીમું પડવા લાગે છે। આથી જો આપણે 9 વાગ્યા પછી ખાવા બેસીએ તો પાચન યોગ્ય રીતે થતું નથી। પરિણામે વ્યક્તિને ગેસ, એસિડિટી, પેટમાં ભાર અને ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ થાય છે। વજન વધે છે। મોડી રાત્રે ડિનર કરવાથી વજન વધવું સામાન્ય વાત છે। સૂતા પહેલા શરીરને ખોરાક પચાવવાનો સમય નથી મળતો, જેના કારણે કેલરીઝ ફેટના રૂપમાં જમા થાય છે। આ જ કારણ છે કે મોડી રાત્રે ખાવા બેસનારા લોકોમાં મેદસ્વીતા, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનો ખતરો વધારે હોય છે। સાથે જ ઊંઘની ગુણવત્તા પર પણ અસર પડે છે અને સવારે ઉઠતા થાક લાગે છે। તો પછી ડિનર ક્યારે કરવું જોઈએ? રાત્રે 7 થી 8 વાગ્યા વચ્ચે ખાવું સૌથી સારું છે। સૂતા પહેલા ઓછામાં ઓછા 1.5 થી 2 કલાકનું અંતર રાખવું જોઈએ, જેથી ખોરાક યોગ્ય રીતે પચી શકે। જો ક્યારેક મોડી રાત્રે જમવા બેસવું પડે તો ભારે ખોરાક ન ખાવો। તેના બદલે હળવું ખોરાક જેમ કે દલિયા, ખીચડી, સૂપ, શાક, રોટલી અથવા સલાડ ખાવું। તળેલા અને મસાલેદાર ખોરાકથી દૂર રહો। જો આપણી દિનચર્યા એવી હોય અથવા તો આપણો શોખ એવો હોય કે આપણને લેટ નાઇટ હેવી મીલ્સ ખાવાની આદત છે, તો એ આપણે તાત્કાલિક બદલી દેવી જોઈએ। કારણ કે આ હેબિટ્સ આપણા પાચન તંત્ર માટે ખાસી નુકસાનકારક છે। રિસર્ચ એવું કહે છે કે જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ત્યારે આપણું પાચન તંત્ર કમ્પેરેટિવલી ઓછું કામ કરતું હોય છે અને સ્વાભાવિક રીતે આપણે બહુ લેટ ફિઝિકલી એક્ટિવ નથી હોતા। આનાથી આપણને ગેસ અને એસિડિટી થઈ શકે છે। જો આપણે વધારે પડતું તીખું તળેલું ખાધું હોય તો તે આપણને એ ખોરાકના ઓડકાર અપાવી શકે છે અને વારંવાર આવા ઓડકાર આપણા માટે લાંબા સમયે સારું સાબિત થતું નથી। આ આપણને સિમ્પલેસ્ટ એસિડિટીથી લઈને કેન્સર જેવા રોગો સુધી લઈ જઈ શકે છે। આપણા બોડીની અંદર જે નોર્મલ ઇન્સ્યુલિન સિક્રેટ કરવાની ક્ષમતા છે એ ધીરે ધીરે મંદ પડી જાય છે। આમ થવાથી ખોરાકનું પાચન બરાબર થતું નથી અને જે આપણે ખાધું છે એ આપણને ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરવાના બદલે આપણા માટે હાનિકારક થતું જઈ શકે છે। આપણને આખા ડાયજેસ્ટિવ સિસ્ટમ રિલેટેડ રોગોની સાથે સાથે ઓબેસિટી પણ આપી શકે છે આ લેટ નાઇટ મીલ્સ। સો આપણે શું કરવું જોઈએ? આપણે ડિનર વહેલું લઈ લેવું જોઈએ અને રાત્રે એક નાનું 100 ml જેટલો કપ દૂધ અથવા તો જમવાના 1-1.5 કલાક પછી આપણે વધારે જાગવાના હોઈએ તો એક નાનું બાઉલ પપૈયા જેવું કોઈ ફ્રૂટ લઈ લેવું જોઈએ। પણ અતિશય તીખું, તળેલું અથવા ગળ્યું જમવાનું લેટ નાઇટ ટાળવું જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।